ડીસામાં લાંબા સમયથી ચાલી રહેલા નકલી ઘી અને મસાલામાં ભેળસેળના કારોબાર પર આખરે તંત્રની ગાજ પડી છે અને વીકે ન્યૂઝના અહેવાલ બાદ જાગેલા ફૂડ વિભાગે દરોડો પાડીને ભેળસેળિયા તત્વોમાં ભારે ફફડાટ મચાવી દીધો છે। ડીસાના જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એસઆર માર્કેટિંગ નામની પેઢી પર આજે વહેલી સવારે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન ફેક્ટરીમાંથી મોટા પાયે નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય સામગ્રીનો જથ્થો ઝડપાઈ આવ્યો છે। તપાસ ટીમને સ્થળ પરથી મરચાનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેમાં ભેળવવામાં આવતું ઘઉંનું ભૂસું અને તેને લાલચોળ બનાવવા માટે વપરાતો અત્યંત હાનિકારક કેમિકલયુક્ત રંગ એટલે કે ડાઈ પણ સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યા છે। દરોડાની આ કાર્યવાહી એટલી વ્યાપક હતી અને સ્થળ પરથી એટલી મોટી માત્રામાં મુદ્દામાલ મળી આવ્યો હતો કે સીલિંગ તેમજ સેમ્પલ લેવાની કામગીરી વહેલી સવારથી શરૂ થઈને મોડી સાંજ સુધી સતત ચાલુ રાખવી પડી હતી। આટલું જ નહીં, મોડી સાંજે મળેલી વિગતો અનુસાર આ જ એસઆર માર્કેટિંગમાંથી ગૌમુખ બ્રાન્ડના નામે વેચાતો નકલી ઘીનો મોટો જથ્થો પણ હાથ લાગ્યો છે, જેના સેમ્પલ લઈને આગળની તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। આ ઉપરાંત અન્ય જાણીતી બ્રાન્ડ્સનું રો મટીરિયલ પણ મોટી માત્રામાં જપ્ત કરવામાં આવ્યું છે। જો કે આ સમગ્ર સફળ કામગીરી વચ્ચે એક મોટો સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે ઉત્પાદનની તપાસ કરવાની મૂળ જવાબદારી સિનિયર ફૂડ ઇન્સ્પેક્ટરની હોય છે અને જિલ્લામાં હિરલ ગુજ્જર નામના મહિલા અધિકારી આ હોદ્દા પર તૈનાત છે, છતાં તેમના બદલે મુખ્ય ફૂડ અધિકારીએ પોતે આવીને દરોડો પાડવો પડ્યો। સ્થાનિક લેવલે ઉચ્ચ અધિકારીની આ સીધી કાર્યવાહીથી સિનિયર ફૂડ ઇન્સ્પેક્ટરની કામગીરી અને તેમની ભૂમિકા સામે પણ અનેક આશંકાઓ અને સવાલો ઘેરાઈ રહ્યા છે। બીકે ન્યૂઝ દ્વારા સતત આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો હતો, જેના પગલે આખરે આ કડક કાર્યવાહી જોવા મળી છે। તંત્ર દ્વારા ભેળસેળયુક્ત મરચું, ઘઉંનું ભૂસું, કેમિકલ રંગો અને નકલી ઘી સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની સીલિંગ પ્રોસેસ હાથ ધરવામાં આવી છે। આ દરોડાથી ભેળસેળિયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે, પરંતુ સિનિયર ફૂડ ઇન્સ્પેક્ટરની કામગીરી સામે ઉઠેલા સવાલો વચ્ચે હવે તંત્ર કડક સજાત્મક પગલાં લે છે કે નહીં તે જોવું રહ્યું। અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા।